દોસ્તો, આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું માઇકલ ફેલ્પ્સ, કે જે પોતે 2008માં ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં એક નહીં, બે નહીં, પણ પૂરા 8 ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બ્રેક કરે છે. આ રેકોર્ડ 1976માં માર્ક પિન્ચે 7 ગોલ્ડ મેડલ માટે બનાવેલો હતો. 2008માં રેકોર્ડ બ્રેક કરે છે ત્યારે પત્રકાર દ્વારા માઇકલ ફેલ્પ્સને પૂછવામાં આવે છે કે આજે તો તમારો લકી દિવસ હશે ને. ત્યારે માઇકલ ફેલ્પ્સ એક લેડીઝ પત્રકારને સ્ટેજ ઉપર બોલાવે છે અને કહે છે કે આ મેં નક્કી કરેલું 2004માં. માર્ક સ્પિન્ચ રોજની 8 કલાક પાણીમાં રહેતો હતો. આ રેકોર્ડ તોડવા માટે એણે પણ કલાકો વધારવી પડશે. માઇકલ ફેલ્પ્સે 12 કલાક પાણીમાં રહેવાનું ચાલુ કર્યું. આ 12 કલાક ડેઇલી અને 4 વર્ષ માટે. તો એણે 20,000 કિલોમીટરનું પાણીમાં ટ્રાવેલ કરેલું. અને લેડીઝ પત્રકારને એ પણ સલાહ આપે છે, આગળનો રેકોર્ડ જો તમારે તોડવો હોય તો આજથી તમે નક્કી કરો કે હું 13 કલાક પાણીમાં રહીશ અને 22,000 કિલોમીટરનું ટ્રાવેલ કરીશ, તો એ રેકોર્ડ તમે મારો પણ તોડી શકો છો. એટલે મિત્રો, આના ઉપરથી એટલું ખબર પડે, પ્રોસેસ કભી મજા નહીં દેતી, રિઝલ્ટ મજા દેતી હૈ.